માટે આ સ્પેસ માટે ઓવરઓલ એક ચર્ચા કરી રહ્યા છે, કારણ કે શ્રી સિમેન્ટ જે આજે પરિણામને લીધે એક ફોકસ રાખવાનું છે, બધા જ ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ શ્રી સિમેન્ટ દ્વારા આપણને જોઈ રહ્યા છે. આ જ સ્પેસમાંથી ઇનફેક્ટ ગ્રાસિમ તમે જુઓ, જે રીતે સતત મજબૂતી સાથે આ કાઉન્ટર આપણને ઓલ ટાઈમ હાઈ બનાવતું આ સપ્તાહ જ આપણે જોયું, ઘણા 5 સપ્તાહથી ઇનફેક્ટ તેજી સાથે એક નવા શિખર પર ભાવ પહોંચતા બતાવી રહ્યા છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક કઈ રીતે તમે શ્રી સિમેન્ટ, ગ્રાસિમ કે અન્ય સ્ટોક્સને, સિમેન્ટ કંપનીઓને જોઈ રહ્યા છો? ચાંદની જે અગર આપણે જોવા જાય તો Q1 ના જો નંબર્સ Q2 ના બેસિકલી જે પરિણામ આવે છે, તો એ ડેફિનેટલી વી એક્સપેક્ટ ધ નંબર્સ ટુ બી મ્યુટેડ, બીકોઝ આ પ્રમાણે જે પ્રકારે વર્ષા થઈ હતી ઇન ઇન્ડિયા અને ઓવરઓલ પણ આપણે જોવા જઈએ તો Q2 આર ટિપિકલી અ સોફ્ટ મ્યુટેડ નંબર્સ ફોર સિમેન્ટ પ્લેયર્સ, બીકોઝ ધ ડિમાન્ડ ઇઝ વેરી મચ લેસ. અને અત્યારે આ સિઝન પણ આપણે જોવા જઈએ તો અક્રોસ ઇન્ડિયા, બી ઇટ નોર્થ ઇસ્ટર્ન, અગર સદર્ન રિજન પર આપણે જોવા જઈએ વેસ્ટર્ન, અક્રોસ ઇન્ડિયા પર જે વર્ષા હતી એ અબો નોર્મલ હતી. તો એ પ્રમાણે જે ડિમાન્ડ જો હતી ઓફ સિમેન્ટ, દેટ વોઝ ટિપિકલી મ્યુટેડ, બટ જે પ્રાઇસ એક્શન અને જે પ્રાઇસ પર બેગ ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ ક્વાઇટ પોઝિટિવ અને ઇટ ઇઝ ગેટિંગ સસ્ટેન્ડ અક્રોસ માર્કેટ્સ એઝ વેલ. તો મને લાગે છે કે હવે જો અહીંયાથી જો આપણે ફોકસ કરે છે, વી આર સીઈંગ કેપેક્સ ઓલ્સો કમિંગ બેક ઇનટુ પિક્ચર ઓફ ફ્રોમ બોથ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ પ્લેયર્સ, અને જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ થાય છે અક્રોસ, અગર આપણે જોવા જાય અર્બન સિટીઝ પર અને ટિયર 2 અને ટિયર 3 માં પણ, તો જો સિમેન્ટ ઇન્ફ્રા પર અગર ફોકસ થશે તો સિમેન્ટની બી જો યુટિલાઇઝેશન છે એ વધશે અને પ્રાઇસ પર બેગ પર ઇન્ક્રીઝ થાય છે અને એ સસ્ટેન થાય છે. તો મને લાગે છે કે જે સિમેન્ટ પ્લેયર્સ છે એના માટે જે નેક્સ્ટ જે 1-2 ક્વાર્ટર્સ હશે એ કાફી પોઝિટિવ હશે અને ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થાય છે. તો મને લાગે છે કે એમાં જે પ્લેયર્સના વોચ આઉટ કરવાના જે છે, મને લાગે છે કે અંબુજા સિમેન્ટ અને બિરલા કોર્પોરેશન, આ એક બે કાઉન્ટર છે. અમને લાગે છે કે અહીંયા એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ. બિરલા કોર્પોરેશન પર્ટિક્યુલરલી અગર આપણે જોવા જાય તો ઇટ હેઝ અ પેન ઇન્ડિયા પ્રેઝન્સ, અને એને જો ડિફરન્ટ પ્લાન્ટ અને જે ઇન્ક્રીઝ થવાને વાત કરતા હતા મેનેજમેન્ટ ઇન પ્રીવિયસ ક્વાર્ટર એઝ વેલ, તો આ ક્વાર્ટરમાં એ યુટિલાઇઝેશન ઇન્ક્રીઝ થવાના એક્સપેક્ટેશન્સ છે. તો મને લાગે છે કે ઇટ વિલ ટેન્ડ ટુ બી પોઝિટિવ ફોર બિરલા કોર્પોરેશન ઇન ધ કમિંગ પીરિયડ્સ એઝ વેલ. અને અંબુજા સિમેન્ટ પણ ઇટ હેઝ અ પેન ઇન્ડિયા ફોકસ, અને એના જો કસ્ટમર બેઝ પણ છે અને માર્કેટ શેર પણ છે એ કાફી મજબૂત છે. તો આ બે જે કાઉન્ટર છે સિમેન્ટ પેક પર ઇન્વેસ્ટર્સ ફોકસ કરી શકે છે, એન્ડ ઓવરઓલ સિમેન્ટ પર જો અમારો મોમેન્ટ જે વ્યૂ છે એ કાફી પોઝિટિવ છે ફોર નેક્સ્ટ 1 to 2 ક્વાર્ટર્સ. એક વ્યૂ ઘણો પોઝિટિવ આ સેક્ટર પર 1 થી 2 ક્વાર્ટર્સ માટે અંબુજા, બિરલા કોર્પ જેવી કંપનીઓ ખાસ ફોકસમાં રાખી શકો છો. રાજ, વધુ એક